પૂરું આપણે સામેની ગાડી બહુ મુશ્કેલથી મહા મુસીબતે પાર થાય છે. લાલ કલરના બટેકા હિમવર્ષા ચાલુ છે અને અત્યારે આપણે જઈ છીએ સિયાચીન બેઝ તરફ. તું આલુ પરોઠામાંથી આ લાડવા ક્યાંથી બનાવવા માંડી કે તો ગુજ્જુ કપલનો આ વિડીયો કેમ મેં ન જોયો? તો કાલે રાતે છે ને એક દુર્ઘટના થઈ ગઈ હતી. વાવાઝોડું ભલે આવી જાય, નદીઓમાં પૂર આવી જાય, પણ આપણે કાજુ કઈ ખાવાનું બનાવવું. કેવી સેવા હાલે આમ જોવ તો ઘરી ઈ પોઈન્ટ જોઈને તમે કહેશો કે મહાદેવ. ક્યાં ચાય મસાલા ઢોસા, કાજુ. અને આજે ભયંકર એવી શરદી થઈ ગઈ છે, તો હવે સુઈ જાય છીએ. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. અત્યારે આપણે લેહ લદ્દાખમાં ત્યાગસી કરીને ગામ છે, ત્યાં અત્યારે આપણી સવાર પડી છે અને સવાર પડતા તમે ચારેય કોર મારી પાછળ તમે જો આ ચારેય કોર એ પહાડ જો સુંદર મજાની વેલી છે આખી. ત્યાં અત્યારે આપણી કાર પાર્ક છે. કાલે રાતે મસ્ત નીંદર આવી ગઈ, આરામથી અમે કાલ તો વેલા સુઈ ગયા. જો અહીંયા એલચી પડી ગઈ. અત્યારે પવન છે ને એ બહુ સારો એવો પવન છે. એટલે વાત હતી કે એમ કે સવાર તો પડી ગઈ, ઠંડી પણ અને સાથે પવન પણ. નહાઈ ધોઈ પણ મેં લીધું, મોઢું ધોઈ લીધું, ભગવાનને પણ યાદ કરી લીધા. કાજુડી એ કાજુડી કાજુ 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 કાજુને આપણે અંદરથી બોલાવી. ચાલો જો આ મારો દરવાજો ઘરનો ખુલ્લો જો તોય મારે ઉઠવું જ નથી. મેં તો ઉઠ પણ અત્યારે 5:26 થઈ, પણ અહીંનું અજવાળું જોવો તમે 5:26. આ તો હજી વાદળ છાયું છે, બાકી તડકો આવી ગયો હોય. અને અત્યારે ચા બનાવવા માટે પાણી ગરમ મૂક્યું છે, પણ હવે ઉકળે તો સારું, કેમ કે અત્યારે પવન જ એટલો હાલે છે. અહીંયા પવન બહુ હોય છે. લેહ લદ્દાખમાં તમે આવો ને ત્યારે પવન બહુ હોય. ત્યારે આ રીતે બહાર કિચન હોય તો તમારે અહીંયા આજુબાજુ આડસ ને એવું બધું કરી ન જ તમારે કઈ કુકિંગ કે કઈ કરવું હોય તો તમે કરી શકો, બાકી પવનમાં તો બહુ પ્રોબ્લેમ પડે. ખાસ વાત તો કહેવાની ભૂલાઈ જ ગઈ, અહીંથી ખાલી 6 કિલોમીટર દૂર થંગ ગામ. આપણે હમણાં તમને દેખાડ્યું, તમે ના જોયું હોય તો આપણા પાછલા વ્લોગમાં જોઈ લેજો. થંગ ગામ ત્યાં તો પાકિસ્તાન છે અને અહીંયા છે આપણે ઇન્ડિયા. થંગામ તો આપણામાં છે, પણ એ બોર્ડર આવેલી છે. તો ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પાસે જ છીએ આપણે, ને ત્યાં આપણી ચા જોઈ લ્યો બને છે. આવશે જુગાડ. આમ જો મેં કઈ રીતે કિચન આખું પેક કરી દીધું, ડીશું ને આ પાટીઓ ને બધું, કેમ કે પવન જ એટલો છે. અને છેલ્લે જો આ ચામાં હવે ધીમે ધીમે ઉકળે છે, છેલ્લે તો આવો જ જુગાડ કરવો પડે. મહા મુસીબતે આપણી ચા થઈ ગઈ છે રેડી. અને અહીંયા જો આપણો નાસ્તો પણ આવી ગયો છે. તો ચા સાથે થેપલા નાસ્તો ને ઘરની ચા હો, એ પણ આવા જો મસ્ત પહાડો વચ્ચે. તો કરીએ આનંદ. તો કાજુએ મને ઓર્ડર દઈ દીધો કે તમે બટેકા ખાલી બાફી નાખો. તો જો આજ વખતે અમે છે ને પહાડી આલુ લીધા હતા. તો આ પહાડી આલુ છે, તમે જો લાલ કલરના પહાડી આલુ કેવા છે, બાફી નાખી બટેકા. જો આપણે બધા ત્યાં આવે તો એ તો અવનવા જોઈએ લાલ કલરના બટેકા. ડુંગળી ટમેટા બધું હવે સુધારી લીધું છે. અને આ કાજુ સુધરતી નથી, સીટી કુકરમાં વાગવા જ નથી દેતી. બસ જલ્દી ક્યાં જવું છે, દ્વારકા જવું છે કે શું, ક્યાં જવું છે? કાજુને મેં છે ને ના પાડી હતી કે અત્યારે બટેકાનું ને એવું અત્યારે ઘરમાં અહીંયા પવન બહુ છે, આપણે આગળ જઈને કરશું. તો કે ના મારે કામ ઓછું ને હું ફટાફટ કામ કરું. અને એને બટેકા બાફવા મૂક્યા. હવે થઈ છે કલાક, પણ બટેકામાં નથી સીટીયું બોલતી કે નથી કાંઈ. હવે રાહ જોઈ છે, કેમ તમે જો આ બોયલી સીટી બોયલી, આખરે હવે બોયલી કલાક પછી એક સીટી બોયલી ખરી. અહીંયા વાતાવરણનું કાંઈ નક્કી જ નથી. ઘડીક તો એટલું પવન, ઘડીક એટલી ઠંડી અને ઘડીક એટલી તડકો કે એનું કાંઈ અંદાજ જ નથી. અને હવે જો અહીંયા કાજુ એ મસ્તીનો મસાલો છે, બટેકાને આખો છુંદો કરી નાખ્યો છે. ફટાફટ કાજુના હાથ એટલે હેલિકોપ્ટર. તો ફટાફટ કાજુ બનાવશે મસ્ત મજાના ગરમા આલુ પરોઠા. અને પહાડોમાં ઠંડીમાં આલુ પરોઠા. હવે તૈયારી થઈ ગઈ છે, મસાલો પણ વઘારાઈ ગયો છે. અને જો હવે મરી મસાલા નાખે છે. લોટ તો કયું નાનો બંધાઈ ગયો. આરામથી ફટાફટ કાજુ આલુ પરોઠા વણવા માંડશે. તો કાલે રાતે છે ને
એક દુર્ઘટના થઈ ગઈ હતી જેમાં અમારું માઇક તૂટી ગયું. માઇક તો સાચું છે પણ એક અમારામાં ફોનની અંદર એક રિસીવર આવે એ છે ને આખું ખરાબ થઈ ગયું. હવે એ અહીંયા ગોતવું પડશે, નકર પછી શું થશે કે આજુબાજુનો અવાજ, પવનનો અવાજ એ બધું આમાં કુણકુણ કરશે. એટલે જોઈએ હવે શું કરીએ. બાકી ત્યાં સુધી આપણી જે મોજ છે એ તો મૂકવાના જ નથી. કાજુ એનું કામ કરે છે, થોડી ઘણી હું એને હેલ્પ કરી દઉં. તું આલુ પરોઠામાંથી આ લાડવા ક્યાંથી બનાવવા માંડી કે તો? અરે આલુ પરોઠા જ છે. પણ આ તો અત્યારે તું લાડવા વાળવા માંડી. એ તો લોટના ગોયા કહેવાય. શું કહેવાય? લોટના ગોયા. લોટના? એક તો એવું બોલે ને કે આપણને કઈ ખબર જ ન પડે. ગોયાન ખોયાન એ લેડીઝ લોગ આમ કયો ને વાવાઝોડું ભલે આવી જાય, નદીઓમાં પૂર આવી જાય, પણ આપણે કાજુ કઈ ખાવાનું બનાવવું અને એ પણ જો આમાં આલુ પરોઠા. અને જો ફાઇનલી બન્યા હો અહીંયા આલુ પરોઠા. અહીંયા શેકાવા માંડ્યો. હા મને મોઢામાં પાણી આવવા માંડ્યું. ફટાફટ કરો. લાગી છે સવારમાં ભૂખ લગાડી દીધી આને. આજે કેટલા આલુ પરોઠા બનવાના છે? તો કે 1 2 3 4 અહીંયા 5 6 7 8 આલુ પરોઠા. મતલબ બધી અમે કેટલી કાઢી છે? 1 2 3 ને 4 એટલે બધાને બબે આલુ પરોઠા બધા ઓકી જવાના છે. એટલા મોજ કરાવવાની છે આપણે. કેટલો હોય છે વિચારો. જો મારો ટેન્ટ છે ને એ ડાન્સ કરે છે. હવે ઉડે નહીં તો સારું, નકર આપણે આમ ગોતવા જવું પડશે આને. તો જોઈ લ્યો તમે કેવી સેવા હાલે. આમ જોવ તો ખરી. આમ જોવ મતલબ કઈક ઉટપટાંગ તો કરવું. આજે અહીંયા એટલો પવન છે તો કે ના અમે તો બહારના કિચનમાં આવડી મોટી આપણે કેમ્પર વાન લઈ દીધી છે, તોય કે मारे બહારના કિચનમાં જ રાંધવું છે. देखिए कहाँ गए वो आदमी कहाँ गए? अंदर से सब दिखाई नहीं देता ना. हाँ देखिए वही है वो आदमी. देखिए हाँ जी वो बार ऐसी जिद करते हैं. देखिए वो आदमी. પરોઠાનું વિતરણ બધાયને થઈ ગયું. એક ઘૂમના ફીરના, એક આપણા વિક્રમજી, એક છે આપણા નેહાજી, બધાયને દઈ દીધા. હવે કાજુ આપણા. ઓકે ફટાફટ. હવે આપણો આલુ પરોઠા આવી ગયો છે તો હવે આપણે નાસ્તો કરી લઈ. કાજુ એનો હજી એક પરોઠો ઉતારશે ત્યાં સુધી હું ગરમા ગરમ મારો આલુ પરોઠો જમી લઉં. ગરમા ગરમ એકદમ ગરમ. જમ્યા પછી આ બધા વાસણ ધોઈ લીધા અને અહીંયા જો કાજુ એટલા જ વારમાં આખો ચૂલો છે એ પણ ધોઈ નાખ્યો, મસ્તીનો સાફ કરી નાખ્યો. ઘરે જે કામ કરીને બધું અહીંયા કરવાનું, સાફ સૂફથી માંડીને બધું. હવે નીકળી ગયા છીએ ટેક્સીથી. શું કહો છો બધી? ટુકટુક જવાના છીએ અને હવે ટુકટુકથી આપણે ક્યાં જશું એ તમારા માટે સરપ્રાઈઝ રહેશે. કેમ કે બહુ સુંદર મજાનું એક ગામ છે, ત્યાં આપણે આગળ વધવાના છીએ. આજનો વિડીયો જોતા રહેજો કેમ કે આજનો વિડીયાનો એન્ડ તો બહુ જ મસ્તીનો રહેવાનો છે. જો એ ચૂક્યા તમે તો તમને લાગશે કે યાર ગુજ્જુ કપલનો આ વિડીયો કેમ મેં ન જોયો. શોક રિવર છે જેમાં ધુઆધાર પૂર આવ્યું છે વરસાદનું. આમ અહીંયા છે ને પહાડો ઉપર વરસાદ થતો હોય, આપણને આમ અહીંયા ખબર ન હોય એવી પરિસ્થિતિ છે. તડકો તો ભાઈ તડકો આવે ત્યારે તડકો અને ઠંડી આવે ત્યારે ઠંડી, બે આપણને હદ કરાવી દે એવું છે. હવે આપણે પહોંચી ગયા છીએ તુર્તુક વિલેજમાં અને ત્યાં હવે જોવા જઈએ છીએ અહીંનો ફેમસ એક પોઈન્ટ છે એ જોવા જાય. એ પોઈન્ટ જોઈને તમે કહેશો કે મહાદેવ એટલો મસ્તીનું ઉપરથી ઝરણું પડે છે અને એ જે જવાનો રસ્તો છે એ તો A1 છે, A1. વિડીયોમાં બન્યા રહ્યો જો તમને દેખાડું. કે હતું ને સુંદર બ્યુટીફુલ એવું આ ઝરણું, તો પછી એટલે તો મેં એટલો ધક્કો ખાતો કે અમે તો મજા લઈ પણ તમને લેવડાવ. ખાસ આકર્ષણનું જે કેન્દ્ર છે એ આ પુલ છે. આ પુલ ઉપર ચડી એક બાજુથી છે બીજા બાજુએ જવાનું અને વચ્ચે આપણે મસ્ત આપણી સેલ્ફી પડાવવાની છે. તો ચાલો હવે એ પુલ જોવા જાય. જો આ પુલ ઉપર જવા માટે થોડાક પગથિયા અને થોડુંક નાનું એવું ગામ છે જ્યાં કાફે છે બધું છે એ થઈને જવાનું છે. તો અહીંયા જો
કાફે છે અને આપણે જવાનું છે એ પુલ ઉપર. તો અહીંથી એનો રસ્તો છે. તો હવે પહોંચી ગયા ફાઇનલી આ પુલ ઉપર. આ પુલ ઉપર જવું ને એ જ મેન વાત છે. હવે ચડ્યા પુલ ઉપર. પુલ છે ને એ આપણા મોરબીમાં જેવો ઝૂલતો પુલ છે ને એવો જ છે. આખા રસ્સીથી બાંધેલો છે અને આમ કરીને એટલે ઝૂલી. આ કાજુ શાંતિ રાખ. અહીંથી આ પાણી જાય જો મિત્રો. ઓહો આમ જો. હા આમ જો મસ્તીનું ઝરણું છે ને. કેવું લાગ્યું કાજુ? A1 ને પુલ પાર કરીને આવીને મજા કરીને તમને અહીંયા જો ડ્રાય ફ્રૂટ છે, તમને જ્યુસ છે, બધાની દુકાનો મળી જશે. અને નાની એવી બજાર છે. કાંઈ પણ તમારે શોપિંગ કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. તો ચાલો હવે આગળ જઈ. જનરલી શું હોય, ભીડ ભાડ હોય, આવા ફરવાના સ્થળ હોય તો અમે તો ત્યાંથી ભાગતા હોય. કેમ કે અમને જોઈએ શાંતિ. આરામથી એક જગ્યાએ પડ્યા રહ્યો, કેમ્પિંગ કરો, કુકિંગ કરો, નદી કિનારે બેહો, જ્યાં આપણી સિવાય કોઈ ના હોય તો મજા આવે. તુરતુક ગામથી હવે નીકળી ગયા છીએ પાછા હુંડર જવા. કેમ કે આપણે જવાના છીએ સિયાચીન. સિયાચીન બહુ સુંદર એવું ગામ છે. એની હિસ્ટ્રી શું છે, એની પાછળ શું છે, એ બધું તમને આગળ ધીમે ધીમે હું એકથી એક પત્તું ખોલતો રહીશ. તો આમ જો આ રોડ જો અત્યારે તમે ખાલી કેવો છે સુમસાન, એકદમ વિરાન રોડ છે. અને વિરાન રોડ ઉપર જાતા આ ગુજુ કપલ. આ જે 15 કિલોમીટરનો રોડ છે ને એ એટલો અઘરો છે. આમાં કોઈ ચડાઈ કે એવું નથી, છે સીધો. પણ આ 15 કિલોમીટર સુધી રોડમાં એક તો કાચો અને તમને લાગશે નકરા સ્પીડ બ્રેકર છે. નાના એ રીતે કરેલા છે ને કે આપણે માથું દુખાડી દે. પહાડો અહીંયા સારી એવી એક લોકેશન દેખાણી. તો અહીંયા ગાડી આપણે પાર્ક કરી. કેમ કે ગળું બહુ સુકાતું હતું તો કંઈક એમ કીધું પાણી પીને થાક્યા. તો હવે કંઈક સારું બનાવીએ. તો કાજુ કઈ દૂધ કોલિંગ બનાવી દો. તારી મરજી, તું જે બનાવી બધું અમૃત. ફટાફટી કે હું કિચન ખોલીને દૂધ કોલિંગ બનાવી દઉં. કોલિંગ બનવા માટે થઈ ગયું રેડી. આ દૂધ નાખ્યું. તું ઘર હોય ને ત્યારે આવું થાય. તમે કારમાં બધું લઈ લ્યો, જે તમને ભાવતું હોય બધું લઈ લ્યો અને જ્યાં ગમે ને ત્યાં ગાડી ઊભી રાખી દો અને આરામથી તમને એમ થાય કે હવે અત્યારે દૂધ કોલિંગ બનાવવું, અત્યારે લચ્છી બનાવી, ચા બનાવી કે દાળ ભાત શાક રોટલી, તમને જે મજા આવે ને તમે બધું બનાવી શકો. અને આ વરસાદજીને પણ જો એને કઈ અત્યારે જ વરસાદ ફટફટ આવવા માંડ્યો. હવે દૂધ કોલિંગ આવી ગયો ને વરસાદ અત્યારે જ મારા વાયલો આવવા માંડ્યો. તો અમે કીધું ભલે આવે, આપણે આરામથી ઉતારે. તો આ રોડનો કાંઠો અને અહીંયા આપણું હરતું ફરતું ઘર પાર અને એમાંય આપણે દૂધ કોલિંગની મજા. વાહ રે વાહ કાઠિયાવાડી, વાહ કાઠિયાવાડી કરે એ બધું ઓછું. જ્યાં મળે ત્યાં કહુંબાનો સ્વાદ લઈ. નદીમાંથી આપણે વહી અને જવાનું ગાડીને પાર કરવાની. થોડી મોટી નદી છે એમાં ગાડી આપણી હલાવવાની. કોઈ વાંધો નહીં, તો વેગેનાર છે જ બેસ્ટ. રસ્તા ઉપર ધૂળની ડમરીઓ ઉડે છે, અહીંયા એવા તોફાન આવે છે. આવા ધૂળનો તોફાન અહીંયા રેગિસ્તાનમાં તોફાન આવે તો જો કંઈક. મિત્રો હુંડર હવે 9 થી 10 કિલોમીટર બાકી છે. ત્યાં જ અમને શું દેખાઈ ગયું તો કે અહીંયા આર્મીની કેન્ટીન છે. જો આર્મીની કેન્ટીન. મેં તો હાલો આપણે અહીંયા સુધી આવ્યા છીએ અને આર્મીની કેન્ટીનનો લાભ ના લે એવું તો ના કરાય. ચાલો
આર્મીની કેન્ટીનમાંથી, અને પાછી એમાં અમને દેખાઈ ગઈ છે જલેબી છે, સમોસા, બધી મજા આવે એવું છે. તો હાલો ટ્રાય કરી, હાલો ટ્રાય કરી. જો આ રીતે કેન્ટીન આમાં આપણે છે ને દેશી સ્ટાઇલથી છે, એટલે તમારે આમ જોઈ મતલબ ત્યાં ખાલી દરવાજે જાશો ને ખિડકી મતલબ વિન્ડો છે ત્યાં તમને મળી જશે. એના કેમ્પમાંથી આપણે શું મંગાવ્યું તો કે 20 રૂપિયાના લાડવા અને 25 રૂપિયાનું બ્રેડ પકોડું. મને સસ્તું કેટલું, અહીંયા જ એક સસ્તું આવ્યું છે અને હજી એક કચોડી બી બહુ મસ્ત છે. ઓકે. તમે ખાઈ લો પછી ભૂખ હોય તો. ઓકે. તો મિત્રો આમ જો આ છે ને રેતી છે એ આવી ગઈ છે અત્યારે અહીંયા રોડ ઉપર. હમણાં એક ગાડી તો અહીંયા હલવાઈ ગઈ હતી, એટલે હવે આપણી ગાડી હલવાઈ નહીં. એના માટે થઈને આપણે શું કરવાનું છે તો કે આપણે કાંઈ નહીં, લીવર ઉપરથી પગ લેવાનો નથી બસ. આ જો હવે આપણી ગાડી હાલે છે ને એ રેતીમાં હાલે છે, પણ લીવર ઉપરથી પગ લીધો અને ઊભી રહી, પછી ઊભી રહી ગઈ. પૂરું આપણે સામેની ગાડી બહુ મુશ્કેલથી મહા મુસીબતે પાર થાય છે અને આપણી ધનનો જય નરસંગ દાદા નીકળી જાય. ભાઈ વાહ મારી વેગેનાર વાહ. વાહ. મોટી ગાડી થાર જેવી ન્યા જે નામ ચીપકી જતી હતી, ત્યાંથી આપણી વેગેનાર ગાડી નીકળી ગઈ. અને એ આપણો આટલો સેટઅપ નો ને એનો વજન હારે વેગેનાર હે તો મુમકિન હે. Road to heaven in Leh Ladakh. સિયાચીન જવા માટે આપણે હંડરથી જ્યાં પેટ્રોલ પંપ આવે છે કોર્નર વાળો, ત્યાંથી આપણે લેફ્ટ રોડ લીધો છે. તમે લદ્દાખમાં જ્યારે આવો અને તમે જ્યારે આ પુલ જોવો ને ત્યારે અલગ જ મજા આવે. આમ જો આ લોખંડનો એવો પુલ છે, અલગ જ અનુભૂતિ આપે તમને, સમજો. નીચે તો નથી હેલી જ જાતી હો પતિ દેવ. આમ જો સામે જો તમે હિમવર્ષા ચાલુ છે અને અત્યારે આપણે જાય છીએ સિયાચીન બેઝ તરફ. હવે જોઈએ આપણે કેટલી વારમાં પહોંચશું. સિયાચીન બેઝ તો આજના નહીં પહોંચી શકે, એટલે જ્યાં રાત થશે ત્યાં આપણે આપણું ઠેકાણું ગોતશું, પણ જેટલું અત્યારે પહોંચી શકે એટલા આગળ વધવાની કોશિશ કરી છે. જો જ્યાં જવાનું છે ત્યાં તો બસ બારી ચાલુ બી થઈ ગઈ છે, એટલે હવે જોઈએ. અત્યારે વાગ્યા છે 5:45 ને 5:45 તો અત્યારે વાદળછાયું વાતાવરણ છે, એટલે બાકી હજી તડકો, ભયંકર તડકો અહીંયા હોય છે. અને અહીંયા 8 વાગે સૂરજ આથમે છે, અંધારો 8 વાગે થાય છે. અને સૌથી પહેલો સૂરજ પણ ઉગી જાય છે 5:30 ની 5 વાગ્યા પતી ગયો. 5 વાગ્યામાં સૂરજ ઉગી જાય છે. તો મિત્રો બૌદ્ધ મોનેસ્ટ્રી આવી ગઈ છે અહીંયા સુમુર ગામમાં. અહીંયા લેક છે અને આ બૌદ્ધ મોનેસ્ટ્રી જોવાલાયક છે, એટલે ચલો જોઈએ આપણે. તો ચાલો સિયાચીન બોર્ડર જોવા જવાનું છે, પણ આજનો નાઇટ વોલ્ટ ક્યાં કરી છે ચાલો દેખાડું તમને. તો દરવાજો ખુલ્લો છે અને આજે તમે જો હવે રણમાંથી બહાર નીકળ્યા અને હવે તો હરિયાળી તરફ જાય છે. હા જોઈ લે, ગાડીની ચાવી ભૂલી નથી ગયા ને, નકર અઘરું થઈ જાય છે ને. આમ જો હરિયાળી ચારેય તરફ. અને સામે તમે જોઈ શકો છો, હું તમને દેખાડવાની ટ્રાય કરું. આ બહુ જ ફેમસ બુદ્ધ ભગવાનનું મંદિર છે, ઇકો બુદ્ધ પાર્ક આમને કહેવાય છે. જ્યારે સિયાચીન જાય ત્યારે આ મોનેસ્ટ્રી તમને મળે છે. અને અત્યારે તો આપણે આ બધી ગાડી અહીંયા પાર્ક કરી છે. તો ધીમે ધીમે જોઈ બધાય પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે જેવી રાત થશે એટલે કંઈક ને કંઈક નવા જૂની ઘર. કેમ્પિંગ સાઇટ તો આપણને મળી ગઈ, પણ હવે શું કરવા જાય છે તો કે પાણી ભરવા, કેમ કે ત્યાં પાણીની કદાચ સુવિધા નથી એવું જાણવા મળ્યું. એટલે ફટાફટ હવે જો આગળ ગામમાં છે ને એવું કીધું કે ભાઈ ત્યાં પાણી મળી જશે. અને આપણે અત્યારે આવી ગયા કે નહીં તો કે મોન્ટુજીની ગાડીમાં, કેમ કે એક જ ગાડીમાં જાય તો સારું, ફટાફટ બધાનું પાણી ભરી તો ત્યાં સુધી ઘૂમના ફિરનાના કિચનમાં નાનું મોટું ચા પાણી બની જાય, તો ફટાફટ જાય અને પાણી ભરી આવી. ચાલો મિત્રો, જો અહીંયા આપણને પાણીનો નળ મળી ગયો છે અને પહાડોમાં આ જ રીતે હોય, પાણી આમને આમ જાતું જ હોય. એટલે અહીંયા નળ મળી ગયો એટલે ફટાફટ અહીંયા જો પાણી હવે ભરવા મૂકી દીધું. આ 10 લીટરનું કેન છે,
આખો કે યુઝમાં કામ આવી જાય. આગળ નીકળતા હતા ને ત્યાં જ મને એક દુકાન દેખાઈ ગઈ. કાજુ માટે લઈ લીધું અમૂલનું દૂધ, એ પણ કેસર પિસ્તા વાળું. સાચવવા તો પડે ને, કેમ કે ખાવા પીવાનું એ જ બનાવી દેશે આપણને. ફાઇનલ થઈ ગયો કે અને સેન્ડ્યુન સુમુર કહેવાય છે, એટલે સુમુર ગામમાં રેતીનું રણ ઇકો બુદ્ધા છે, એમને પાછળ જ એક મસ્ત જગ્યા લોકેશન છે, તો આપણે આજની કેમ્પિંગ ત્યાં જ કરશું. તો ચલો બન્યા રહ્યો અમારી સાથે જો બર્ફીલા પહાડમાં લેહ લદ્દાખમાં કેમ્પિંગ સાથે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણી નવી લોકેશન ઉપર. ના આ લોકેશન તો સુપર થી પણ ઉપર છે, આહલાદાયક છે. કેમ કે તમે મારી પાછળ જો, આ આપણે બરફના પહાડ છે અને ત્યાં જ આપણે આપણી ધનો એટલે કે આપણી ગુજુ કપલની કારને પાર્ક કરી દીધી છે. ચાલો ફટાફટ કરીએ ઓપન. અને આના જે કિચનના ઓનર છે શ્રી 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 કાજુ, એને બોલાવી લઈ અને કરીએ કંઈક એ મુહૂર્ત. અને જો અમારા નવા નવા મહેમાન આવી ગયા, ઓકે, એમને બિસ્કિટ દેવાની તૈયારી થઈ ગઈ છે. તો બધા આજે અહીંયા પાર્ટી કરવાના છે. અને હા હા કાજુ શું લોકેશન મળ્યું, આમ જોતો કરી બરફના પહાડોમાં. અય વાહ વાહ વાહ. ટેબલ વેબલ બધું નીકળવા માંડ્યું છે, પણ ફટાફટ પેલું કામ કરશે ગરમ ગરમ ચા. વચ્ચે આપણી જો આદુવાળી ચા હવે રેડી થવા માંડી છે. આમ જો હવે બસ ઉફાણું આવે. અને આજે સારી વાત એ છે કે અહીંયા છે ને અત્યારે ઓલું શું કહેવાય, પવન નથી. પવન ન હોય એટલે મજા આવે. અને કાજુ આટલી બધી ચા, કઈ જાન આવે છે આપણા ઘરે? 10 જણાની છે બધા માટે, એટલે બધાની ચા આપણા કિચનમાં મૂકી છે. તો મિત્રો જોઈ લો કાજુ કેટલી ડાય છોકરી છે. આવતા ભેગી બધાય માટે ચા મૂકી દીધી કે બધાયના માથા દુખતા હોય છે. ભલે કે મારું તો માથું દુખાડતી જોઈએ એટલે એ પાછું મોઢું બંધ રાખવાનું. બધાયના માથા દુખતા હશે એટલે એ કઈ મટાડી દે. કમેન્ટ જરૂર કરજો, હું ડાઈ છું ને એમ. હા કમેન્ટ કરજો કે બઈની ખરી હો કાજુની ચા, બઈની ખરી હો. આ કાજુની ચા છે, બિરબલની નથી. આમ જો હા હા હા, આજે તો કાજુ ઓલી ડિલક્સની જેમ હો આખો. આમ જો બધાયને ચા માટે હો. જોજે ઢોળતી નહીં. અને આ બધું બગડશે. क्या चाय मस्त है बढ़िया. બધાયને ચા મળી ગઈ છે અને કાજુ પરાયણે બધાય પાસે પોતાના વખાણ કરાવવા વહી ગઈ છે. તો કે વખાણ કરો મારા વખાણ. તો મિત્રો ફાઇનલી જો આપણે હવે સાંજના જમવાની તૈયારી થવા માંડી. અને અત્યારે શું બને છે, આ આપણું ખીરું. તો શું બનવાનું છે ખીરાનું આજે? મસાલા ઢોસા. તો આજે મસાલા ઢોસા बनवाना છે भाई. वाह वाह वाह. यहाँ पे हम खाएंगे, बर्फ पे हो तो हमें जैसे गुजराती है तो ऊंधिયું. ऊंधिયું क्या होता है मुझे नहीं पता. मेरे को लगता है जो मुझे देख रहे हैं उन्हें भी नहीं पता होगा. हाँ ऊंधिયું ऐसी सब्जी है जो बनती है मिक्स वेजिटेबल होते हैं सभी. તો ફાઇનલી અહીંયા પતિદેવે હવે ઢોસાનો કાર્યક્રમ સ્ટાર્ટ કરી દીધો છે. અને જો આપણે બધું જ રેડી કરી દીધું છે, અહીંયા મસાલો અને બેટર બી. હવે પતિદેવ ગોળ ગોળ ઢોસા ઉતારશે, એટલે જોઈએ હવે પતિદેવ કેવા ઢોસા ઉતારે છે. એમાં એવું છે કે મારાથી તો 2-3 ઢોસા પહેલાં બગડી જ જાય, પછી પરફેક્ટ બને. તો પતિદેવે એવું કીધું કે ચલ કાજુ આજ હું ઉતારું, એટલે જોઈએ હવે પતિદેવ કેવા બનાવે છે. તૂટી ગયા પતિદેવ તૂટી ગયા ઢોસા. અહીંયા જો આ ઢોસો છે ને મેં બનાવ્યો છે. અને હવે કાજુ એમાં હાથ અજમાવે છે. જો બગડે કાંઈ પણ થાય તો એમાં મારો વાંક નહીં. હા જો એ પછી આપણું નામ દઈ દે. ફાઇનલી હવે જો કાજુ એ કમાન હાથમાં લઈ લીધી અને ગોલ આખો મોટો બધો ઢોસો કરી નાખ્યો છે. એ કે તમને મસ્ત મજાનું તાજું સારું જમવાનું દો, તમે વળી કેવું બનાવશો? એ તો કે સારું હાલો, આપણે તો છૂટું એ બનાવે કે આપણે બનાવીએ એમાં ફેર હું છે, આપણે તો ખાવાથી મતલબ ને. ફાઇનલી આ હા હા ગોળ 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 આમ જોઈ લ્યો મસાલા ઢોસો. તો હવે જો મસાલાની પરત લગાવવાની છે, એટલે એકદમ મસ્તીનો મસાલા ઢોસો. તો ફાઇનલી ઢોસો ઉતરે છે. ઢણ ટણા. આહા આમ જો તો ખરી
આવો તો તમને છે ને રાજકોટમાં નહીં મળે એવો મસ્ત ઢોસો. વાહ 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 વાહ. કાજુ હા, ઢોસો બની ગયો છે તો પેલા બધાને ટેસ્ટ કરાવશું કે કેવો ઢોસો બન્યો છે. તો ક્યાં છે બધા? ખોલીએ, ઓપન કરો. તો જો આપણો મસાલા ઢોસો આવી ગયો અને પાડોશી હવે ટેસ્ટ કરીને કહેશે કે આ ઢોસો કેવો છે. મસાલા ઢોસા એ પણ લેહ લદ્દાખમાં ને જાય છે અત્યારે સિયાચીન ચાઇના બોર્ડર ટચ કરવાની ત્યાં આપણા તમને દેખાશે બરોબર. ઓલી લાઈટ છે ને ઈ બહુ નડતી હતી એટલે બંધ કરી. આ આપણો ઢોસો અહીંયા રેડી થઈ ગયો. આ એક આયા ઢોસો છે, મતલબ એક પછી એક એવી મિસાઇલ રેડી કરે છે ને ફટાફટ ઢોસા ઉતરવા માંડ્યા. હવે આપણે ગરમા ગરમ ખાઈ લઈએ નકર ઠરી જશે ને તો થઈ જશે ટાઈ ફિશ. અહીંયા આપણા ગરમા ગરમ ઢોસા ને આપણે જમી છીએ. એક વાર કાજુ અહીંયા ગરમા ગરમ ઢોસા ઉતારે છે. એ કે આ ઢોસા તમે ગરમા ગરમ ખાશો ને તો જ તમને મજા આવશે, બાકી કેમ કે સામે જ છે બરફના પહાડ. હા જોઈને ગરમ ધુવાણા નીકળતો. હા હા, મજા જ અલગ આવે હો ગરમા ગરમ ખાવાની. આપણે જો રાત થઈ ગઈ, ખાવા પીવાનું બધું પતી ગયું અને અહીંયા તો જો આ બાર્બીક્યુ કરીને બેઠા હતા વિક્રમજી, મસ્તીને એમને બાર્બીક્યુ કરીને જઈમાં અને આપણું પણ અહીંયા પતી ગયું છે. તો હવે થોડીક વાર વાતું ચીતુના ગપાટા મારશું અને પછી તમને મળીએ હવે કાલે સવારે નવી સવાર સાથે અને નવી વાતો સાથે. કાલનો બ્લોગ પણ આટલો જ એડવેન્ચર રહેશે. જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. હર હર મહાદેવ. તો મિત્રો હવે આવી ગયા છીએ ગાડી અંદર અને આજે ભયંકર એવી શરદી થઈ ગઈ છે. તો કોમ્બી ફ્લેમ લઈ લઈ છીએ ને તાવે ના આવે અને શરદીમાં પણ રાહત રહે અને લાઇટથી કાચુનો કંઈક વાંધો પડશે. ઓકે, તો હવે સુઈ જાય છીએ.